આ સાથે જ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ફાલ્ગુનીબેન પરીખ જોડાયા છે, HK આર્ટ્સ કોલેજના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે. તો આ સાથે વાત કરીએ. ફાલ્ગુનીબેન, હાલ ગુજરાતના શિક્ષણને ધંધો બનાવ્યો એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આ પ્રકારના કૌભાંડ આચરે છે. વિદ્યાર્થીઓને માત્ર ટ્યુશન ક્લાસીસ પર બોલાવે છે, શાળાએ જવા નથી દેતા, લાખો રૂપિયાની ફીની વસૂલાત કરે છે. જી ફાલ્ગુનીબેન. તમારી વાત બિલકુલ સાચી છે. હું તો ઉચ્ચતર શિક્ષણમાં શિક્ષક છું, પણ મારા બાળકો ભણ્યા છે એટલે એમની માતાના અનુભવમાંથી પસાર થઈ છું. એ રીતે હું કહું કે માત્ર એલએન એક જાણીતું નામ છે ખરું, બીજા આવા અનેક પ્રકારના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે ચાલે છે અને વિદ્યાર્થીઓમાં ડમી સ્કૂલનું એક બહુ મોટું તંત્ર પેરેલલ ચાલી રહ્યું છે. ખાસ કરીને 11-12 કોમર્સ અને 11-12 સાયન્સમાં તો મોટે ભાગે ડમી સ્કૂલ ચાલે છે. તમને નવાઈ લાગશે, માત્ર 11-12 નહીં, ડમી સ્કૂલની વાત 8મા ધોરણથી શરૂ થઈ જાય છે. તમે વિચાર કરો, એટલે 8મા ધોરણથી બાળકે શાળામાં જવાનું જ નહીં. એની વ્યવસ્થાઓ ગોઠવાયેલી હોય, પ્રેક્ટિકલના તંત્ર પણ ગોઠવાઈ જાય. કોમર્સમાં હોય તેના એસાઇનમેન્ટ કે ઇન્ટરનલના માર્ક્સ પણ બધું થઈ જાય અને આ બધું ક્લાસમાં જઈને જેમણે ભણવાનું. પણ સવાલ આ નથી. આપણે એકવાર સ્ટિંગ ઓપરેશન કર્યું. તમારી હિંમતને, તમારા કામ માટે તમને મંતવ્યને ખૂબ ખૂબ અભિનંદન કે તમે એક બહુ મોટો વિષય સરસ લીધો છે કે શિક્ષણ એ ધંધો નથી, વેપાર નથી, પણ આપણે એના મૂળમાં જવું પડશે. હું એવું માનું છું કે થોડોક વખત ચાલશે, બધું ચાલશે, ફરી એકવાર પાછા આ તંત્રો આમને આમ ચાલવાના જ છે. એટલા માટે કે આપણે એના મૂળમાં જવું પડશે. કેમ માતા પિતા જે ભણેલા ગણ્યા એલએન ને બધા કોચિંગ ક્લાસની ફીઓ તો સ્કૂલ કરતા વધારે હોય છે, તો કેમ મા બાપો પોતાના બાળકોને ડમી સ્કૂલમાં મૂકવા તૈયાર થાય છે? એ પણ ભણેલા ગણેલા છે, એમને એમના બાળકની કારકિર્દી બનાવી છે, તો શું કરવા ડમી સ્કૂલને પ્રિફર કરે છે ને આ પ્રકારના ક્લાસીસમાં મૂકે છે? એનું કારણ એ છે કે ખાસ કરીને 11મા-12મામાં તો મેં જોયું જ છે, સાયન્સ અને કોમર્સની સારામાં સારી ગણાતી અનેક સ્કૂલોમાં જે પ્રતિષ્ઠિત ગણાય, પહેલા નંબરની ગણાય, એવી સ્કૂલોમાં પણ વ્યવસ્થિત ભણાવવામાં આવતું જ નથી, કારણ કે મોટા ભાગના બાળકો ટ્યુશન ક્લાસીસ અથવા તો કોચિંગ કરે છે. હવે જ્યારે આવી પરિસ્થિતિ થાય, ધારો કે હું નક્કી કરી લઉં મેં મારા બાળકને કોચિંગમાં ના મૂક્યું, એમાંથી તો ભણવાનું જ નથી અથવા તો બહુ ઓછા વિદ્યાર્થીઓ આવવાના છે, કોચિંગમાં વધારે સારું મળવાનું છે, પરિણામે એને નુકસાન જાય છે. એટલે મા બાપને પોતાના બાળકને આવા કોચિંગમાં મૂક્યા વગર છૂટકો નથી રહેતો. દેટ ઇઝ નંબર 1. એનું મહત્વનું કારણ આ એક છે. બીજું, બાળક જ્યારે કોચિંગમાં પણ ભણે છે, કોચિંગમાં પેરેન્ટ સ્કૂલ જેવું જ ભણાવવામાં આવે છે, એટલા જ વિષયો, એમાં પિકનિક પણ લઈ જવામાં આવે. એમ સમજી લો કે એક પ્રકારની સમાંતર સ્કૂલ જ બની જાય છે. જ્યારે કોચિંગ ક્લાસોમાં આ રીતે સમાંતર સ્કૂલની જેમ શિક્ષણ મળતું હોય અને એમાં 3-3, 4-4 કલાક બાળકને ભણવાનું હોય, ત્યારે સ્કૂલ અને કોચિંગ ક્લાસ બંનેના માટે પૂરતો સમય રહેતો નથી. અને એટલા માટે માતા પિતા એવું પ્રિફર કરે છે કે સ્કૂલમાં જાય જ નહીં અને માત્ર એ સ્કૂલને ડમી કરી નાખે અને માત્ર કોચિંગ ક્લાસમાં જઈને જ ભણે. અને જ્યાં સુધી આપણે આ વ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન નહીં લાવીએ, ત્યાં સુધી મને લાગે છે કે શિક્ષણનો આ પ્રકારનો જે વેપાર છે એ ચાલુ રહેશે. જી બિલકુલ ફાલ્ગુનીબેન, આ સાથે એલએન ઇન્સ્ટિટ્યૂટ છે તે ખૂબ મોટું કૌભાંડ કર્યું ને આપ અમારી સાથે જોડાયા, માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે બેફામ બન્યા ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરી રહ્યા છે.